કોર્સ લાગે કે અરે આટલું બધું મારે પ્રિપેર કરવાનું બાકી છે, આટલું બધું વાંચવાનું બાકી છે, છેલ્લા સમય જે લોકો તૈયારી કરતા હોય, બહુ જ હોશિયાર વિદ્યાર્થી કે બહુ નબળા વિદ્યાર્થીની આજે એવરેજ વિદ્યાર્થીઓની વાત કરવી છે કે માત્ર પાસ થવું છે, કે દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ અલગ હોય છે. છેલ્લા સમયે બધું જ બાકી હોય ત્યારે કેવી રીતે રિવિઝન કરવું, એ વિદ્યાર્થીઓને કેવી ટિપ્સ આપશો? છેલ્લા સમયે જ્યારે બધું બાકી હોય ત્યારે 10મા ધોરણ માટે તો 50 માર્કના MCQ છે, એટલે MCQ પર થોડું કોન્સન્ટ્રેટ કરવાનું અને બિલકુલ MCQ તૈયાર કરી કાઢવાના 10-12 પેપરોના, એટલે એમને 50 માર્કમાંથી 30 MCQ બી સાચા પડે તો પાસ થવા માટે 5 જ માર્ક પાર્ટ બી માંથી લાવવાના રહે. પાર્ટ બી માં 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, 3 માર્કના પ્રશ્નો પૂછાય છે. જો લાંબા પ્રશ્નો યાદ ના રહેતા હોય તો ખાલી એમનું કોન્સન્ટ્રેશન જે 2 માર્કના પ્રશ્નો પૂછાય છે એમાં જો વિદ્યાર્થી ફોકસ કરે તો એ જે 17 કે 20 માર્કના પ્રશ્નો છે એ બેમાંથી એ લોકો 5-10 માર્ક બી લઈ શકે તો એ લોકોને માર્ક મળી શકે છે. બીજું, કોઈ પણ પ્રશ્ન એમને છોડવાનો નથી. જે બી પ્રશ્ન પૂછાયો નથી આવડતો એના અનુસંધાનમાં પાઠ વાંચ્યો હોય, સાહેબે પાઠ ભણાયો હોય ત્યારે જે બી યાદ હોય એ સારા અક્ષરે એમને લખવાનું છે, તો જેથી કરીને નિરીક્ષક એમને અડધો 1 માર્ક આ રીતે એમને મળતા રહેશે. તો કંઈક લખ્યું હશે તો નિરીક્ષક એમને કંઈક માર્ક આપશે. સંપૂર્ણ પેપર આ રીતે જો એ લોકો લખશે તો અડધો એક કરતા કરતા એ લોકો પાસિંગ માર્ક તો પહોંચી જ જશે, તો ફેલ થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે કે કઈ છોડવા